રાંદેર પોલીસે ફરી એકવાર સરાહનીય કામગીરી કરી છે. એક વિધવા બહેન અને તેમની પુત્રીની માથે છત અપાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 16 જાન્યુઆરી 2023ના રોજ એક વિધવાની સહાય મહિલા અને તેની પુત્રી પોતાની ફરિયાદ સાથે રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતા. રાંદેર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પતંગ ચગાવવાની કોઈ ખુશી તો અનુભવી નહીં, પરંતુ ઉત્તરાયણના બંદોબસ્તનો થાક ઉતારવાની શરૂઆત થઈ અને પછી રૂટીન કામગીરી ચાલુ થઈ. એટલે એ જ સમયે નિરાશ અને વેદના સાથે 41 વર્ષના બહેન મનીષાબેન હસમુખભાઈ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદ પણ કરી. તેમણે કહ્યું કે પોતાના પતિ તથા હાલ ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી સાથે રહેતા હોય. પિતા હરિભાઈ પટેલનું મકાન જે રાજવિહાર રો હાઉસ ખાતે આવ્યું છે અને મકાન તેમના પિતાજીએ આપ્યું હતું, જેને વર્ષ 2015માં મનીષાબેનના પતિ હસમુખભાઈએ એક ભાડુઆતને 8,000 રૂપિયા ભાડું નક્કી કરી આપ્યું હતું. ભાડુઆતે 2023 સુધી આ મકાનનું ભાડું આપ્યું, જેને કારણે પોલીસે મહિલાને વધુ પૂછતા તેણે કહ્યું કે જે તે વખતે ભાડુઆતે 6 લાખ રૂપિયા પતિને ઉછીના આપ્યા હતા. આજ દિન સુધી તેમણે ભાડું આપ્યું જ નથી અને પચાવી પાડવાની તૈયારી પણ કરી લીધી છે. રજૂઆત સાંભળતા જ પોલીસ અધિકારીઓને થયું કે મકાનનો કબજો અપાવવાનું કે ભાડું અપાવવાનું કામ પોલીસનું છે જ નહીં. પ્રાથમિક રીતે તો આ સિવિલ મેટર છે. એ જ સમયે મનીષાબેનની 13 વર્ષની નાની દીકરી અંદર આવી અને ઉદાસીન સ્વર પર પૂછ્યું કે સાહેબ, શું અમારું મકાન અમને પાછું મળે જ નહીં? નાના અને પપ્પા કહેતા હતા કે આ મકાન મારું ભવિષ્ય સુરક્ષિત કરવા રાખ્યું છે. પપ્પા તો મરી ગયા, પરંતુ મારી મમ્મીના નસીબમાં રોવાનું જ છે. પોલીસ તો બધું જ કરી શકે, મેં એવું પણ સાંભળ્યું છે. શું તમે અમારી મદદ ન કરી શકો? પોલીસ અધિકારી તુરંત હરકતમાં આવી ગયા અને ઉપરી અધિકારી સાથે આ ચર્ચા વિચારણા પણ કરી. આ બાબતે મનીષાબેને એક અરજી આપી અરજીની તપાસ શરૂ કરી. ભાડુઆતને બોલાવી તેમને સમજાવાયું. ઊંડાણપૂર્વક સમજાવતા ભાડુઆતને ભૂલનો અહેસાસ થતા તેમના સામેથી મકાન ખાલી કરી આપવાની તૈયારી બતાવી છે. મનીષાબેન સાથે સમાધાન માટે વાતચીત કરવા તૈયાર થતા બંને વચ્ચે સુખદ સમાધાન પણ થયું. ભાડુઆતે મકાનની ચાવી આપી દેતા સોસાયટીમાં લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. મનીષાબેન હસમુખભાઈ પટેલ. કઈ જગ્યાએ તમારે રહેવાનું, શું બનાવ બન્યો? DGVCL રાજવિહાર સોસાયટી. શું થયું તમારી સાથે બનાવ બન્યો હતો કે તમારે રાંદેર પોલીસમાં? મારે 2015થી મેં ભાડા કરાર કરી, મેં ભાડાએ દીધું હતું. ત્યાર બદલ એ લોકો મને કબજો નહોતો આપતા. ત્યાર બદલ મેં રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી. ત્યારબાદ મને સોનેરા સાહેબથી સહકાર આપ્યો અને રાંદેર મને 10 દિવસમાં મારું મકાન ખાલી કરે. એને ખૂબ ખૂબ ધન્યવાદ. હિરેનભાઈ હસમુખભાઈ પટેલ. એ ભાઈનું પોતાનું સેટ સુવાનીનું ભાડે ચાલે છે. તો એ મને 2-3 વાર કીધું મેં એમને કે મને મકાન મારું આપી દો, પરત પણ તો એ ના દેતા. ત્યાર પછી મેં રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને પોલીસ સ્ટેશન રાંદેરવાળા સાહેબે મને કીધું કે 10 દિવસમાં તમારું મકાન હું ખાલી કરાવી દઈશ ને મને ખૂબ ખૂબ એ લોકોએ સહકાર આપ્યો અને 10 દિવસમાં રાંદેર પોલીસે મકાન ખાલી કર્યું. કેવું લાગે છે તમને? ફેમિલીમાં શું કહે છે? મને રાંદેર પોલીસ સ્ટેશન મારા માટે ખૂબ ધન્યવાદ એમને આપું છું અને મારા માટે એ લોકોએ ખૂબ ખૂબ મહેનત કરી છે અને રાંદેર પોલીસનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.